વર્ષે 10 થી 15,000 માળા, કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ થતું હોય છે. કૃણાલ સુરેશચંદ્ર ઠાકર, શેઠજીસી હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ, પીલવાઈ, આચાર્ય. ધ્રુવ પ્રકૃતિ મંડળ છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત છે. એમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ અર્થે જે અમારી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ છે એ સરાહનીય કામ કરી રહી છે. પાણીના કુંડા અને માળાનું વિતરણ અને બર્ડ ફીડરના વિતરણની વાત કરું તો છેલ્લા કેટલાય વર્ષોથી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા અંદાજિત દર વર્ષે 10 થી 15,000 માળા, કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ થતું હોય છે. આ સિવાય નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ જરૂરિયાતમંદ લોકોની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા તત્પર રહે છે. ભૂખ્યાને ભોજન આપવું, જરૂરિયાતમંદ બાળકોને કપડાં, ચપ્પલ સહિતની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી. એ સિવાય રસ્તે રખડતા જે ગાંડા, બહેરા, મૂંગા જે લોકો છે એ લોકોને યોગ્ય સ્થાને પહોંચાડી અને એમનો જીવન નિર્વાહ બહુ આરામથી અને સુખદાયક રીતે નીવડે તેવા પ્રયત્નો અમારી આ સંસ્થા કરી રહી છે. આ સિવાય પર્યાવરણ લક્ષી પણ કેટલાક કાર્યક્રમો, વૃક્ષો ઉગાડવા, વૃક્ષો બચાવવા, પ્રકૃતિ બચાવવી, અબોલા જીવોને બચાવવા, આ તમામ જે કાર્યો છે એ કાર્યો અમારી આ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ મહેસાણા દ્વારા થઈ રહી છે. આપણે હાલ વાત કરીએ કે જે આપણે કુંડાનો વિતરણ ચાલુ છે એમાં અત્યાર સુધી કેટલા કેમ્પ યોજ્યા હશે અને અત્યાર સુધી અંદાજે કેટલા આપણે આ વિતરણ કર્યું? દર વર્ષે 10 થી 15,000 કુંડાઓનું વિતરણ અમારી સંસ્થા દ્વારા થતું હોય છે. ચાલુ વર્ષની વાત કરું તો ચાલુ વર્ષનો આ જે આજે થઈ રહ્યો છે એ 6થો કેમ્પ છે અને આ 6થા કેમ્પમાં દાતાશ્રીના સહયોગથી અમે લગભગ અંદાજિત 1,000 થી 1,500 બર્ડ ફીડર, કુંડા અને માળા સહિતનું વિતરણ આ કેમ્પમાં કર્યું છે. મારું નામ અલ્પેશભાઈ પ્રવીણભાઈ સોની છે. રાજધાની ટાઉનશીપમાં રહું છું અને છેલ્લા 10 વર્ષથી મહેસાણા રહું છું. આજે મારા માતૃશ્રીનો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી અને એ સંદર્ભે અમે લોકોએ અબોલા પક્ષી માટે નિજાનંદ ગ્રુપ સાથે મળી અને આજે ચકલીના કુંડા વિતરણ, બર્ડ ફીડર અને ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કરેલું હતું. જેની અંદર અમે 600 થી 700 નંગ કુંડા, 400 થી 500 નંગ ચકલીના માળા અને બર્ડ ફીડરનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ. જેના અમારો સંદર્ભ એવો હતો કે મારા માતૃશ્રીનું દેહાંત લાસ્ટ યર થયેલું અને આ વર્ષે અમે 1 વર્ષ પૂરું થયું એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ અબોલા જીવ માટે બધા લોકો બધું કરતા હોય પણ અબોલા જીવ માટે લોકો ઓછું કરતા હોય. નિજાનંદ ગ્રુપ ઘણા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે અને એ પ્રવૃત્તિના સાથે અમે આજે આ વિષયનું મતલબ માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આ વિષયનું અમે આ કુંડા વિતરણનું આયોજન કરેલું. જેની અંદર અબોલા પક્ષીઓ જે છે એમને પાણી અત્યારે બહુ અસહ્ય ગરમી પડે છે તો એ દરમિયાન આ કુંડા થ્રુ લોકો મતલબ પશુ પક્ષી અને અબોલા પ્રાણીઓને આપણે પાણી અને ફૂડની વ્યવસ્થા કરી શકીએ.